તે વાઈટ ના વખત શું કરે બે રહ્યો શાન નહીં ફરવા છે શાન નહીં ફરવા રહ્યો છે. તો હે ગાઈસ કેમ છો? ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો વાગી ગયા છે 7:30. વ્લોગ કરી દીધો છે આપણે સ્ટાર્ટ. અને આપણે તો સવારમાં ખેતરમાં ઓટો મારવા માટે આવી ગયા છીએ ઘર પાછળ આપણા ઘઉં જોવા માટે ગાઈસ. તો જો જેમ તો આજ નહીં અને કાલે એટલી ઘડી તો ઘઉં એ વઢાવા આવી જશે. તો જો એકદમ મસ્ત પીળા થઈ ગયા છે પણ ખાલી ભય પડી ગયા છે ગાઈસ. તો આપણા ઘઉં એકદમ રેડી થઈ જશે. જેમે પતી રહ ને ઘઉં એ રેડી થઈ રહ્યો એટલે બધું વાઢવાનું ચાલુ કરવું પડશે. ખેતરમાંથી તો આપણે ઘેર આવી જાય છીએ અને આ બાજુ તો કરી દઈએ બધાનું ગુડ મોર્નિંગ. રાકેશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વહેલા વહેલા વિડીયો અપલોડિંગ કરે. તો આ બાજુ તો બાએ ચા બા પીને અને ઊભો થઈ ગયો સૌ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આપણા ઘઉં તો જેમ પતિ રહન વઢાવા આવી રહ જોઈને આવ્યો હું હાલ. તુળેટીની દાળ નાખ માળો ઉતારીને પછી ચાલુ કરીએ તાણ મેળાવે. તો આ બસ તો ખેતરમાં જવાનું છે. તે તેજલને તો તેજલ ગુડ મોર્નિંગ. જય માતાજી. પપ્પા શું હેડ્યા હતા? પપ્પા તો વહેલા વહેલા સૃષ્ટિને મૂકવા માટે દે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો પપ્પા તો સૃષ્ટિને મૂકવા માટે દે છે કારણ કે રાકેશ બાઇક લઈને દૂધ ભરાવા જાય છે એટલે પપ્પા સૃષ્ટિને મૂકવા માટે દે છે. તો આ બાદ તો મેશ્વર શું કરે છે અને મમ્મીને શું કરે છે તો જોઈએ આપણો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેં શિવાંગ તો નવું ગોળિયું આવ્યું સંજય નવા ગોળિયામાં હોઈ જઈશ. નવા ગોળિયામાં તાણ અરે હા મેં શિવાય મુરત કરી આજે. મેશુ નવા ગોળિયામાં ઊંઘી જઈશ. ગુડ મોર્નિંગ. દાદા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. રાધે કહી દે. રાધે કહી દે. રાધે 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 રાધે. એ આ તો રાધે કરે છે. મેં શિવા તો ચલો આપણે તો જઈએ આવું ખેતરમાં. મેં શિવા રાધે કરે છે. રાજ આપણે જઈએ છીએ ખેતરમાં ચા લેવા માટે. મમ્મી તો એ તાત તો નહીં આવે ના મેં જઈએ છે સટલાસના. છે અમે લેવા જઈએ છીએ બધા ઓઢાડવા ઓઢમણો કોણ 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 જતો પપ્પા ને તો પછી શાણ આવી રહ્યો હતો બપોરે આવી જાઓ. હા 11-12 વાગે આવી જાઓ. મારે સટલાસના તો જવું હતું બાલ કપાવા હતા. તો બાઇક લઈને આવ્યો હોત તો હાલના ઉપર આવી જતો. તે હું સાર લઈને આવું તરત જ આવું. હા ત્યાં બરોબર. હા તો એટલી કરી તો જઈએ નિરનમાં આવી ગઈ એટલી કરી વઢાવજે ફટફટવાનું ઊંઘાડીને પેલી બોયરી ગોળીઓ બાંધેલું છે તે ઊંઘાડીને અને ફટફટ વાટજો. તો ચલો ગાઈસ આપણે જઈએ આવું ખેતરમાં. મમ્મીને પપ્પાને સટલાસ ના દઈશ અને આપજે ફટફટ એક ના હોય તો ઉપર મેલ દી એક. હા આ બસ તો તેજલને તો ઢોરવાનો 4 પૂળો કરી દીધો છે. કેમ એ તો વાંધો નહીં હોય તો ખાઈ દેવા દો કાટલો. આ બાદ તો ઢોરવાનો 4 પૂળો કરી દીધો છે. ચલો આપણે જઈએ ખેતરમાં પશુ મતલે. તો કઈ આપણે તો કંકુત્રી વાળી અને ઘેર આવી ગયા છીએ. 2-3 બાકી હતી તે અને એકન તો સંગીતા ભાભી બેસી ગયો છે લોટ બાંધવા માટે. શાક બની ગયું પણ હું તો કંકુત્રી વાળવા જો દેખ. તો ચલો શાક તો બની ગયું છે અને એકન બને છે રોટલા. તો ચલો આપણે જઈએ છીએ ગાયો પાવા માટે. તો ગાયો પાઈ લઈએ. ગાયો પાઈ હજી ગામમાં એક જેમ છે તો ગામમાં એક જેમ છે ત્યાં જવાનું છે ગાઈ. હજી જેમ પતે સીધું સટલાસના જવાનું છે કારણ કે હજી 2-3 કંકુત્રીઓ 2-3 મિત્રોની કંકુત્રીઓ રહી ગઈ છે એટલા બદલે સટલાસમાંથી કંકુત્રી લઈને સીધી આપી દઈએ અને આપણે જઈએ ગાયો પાવામાં. પહેલાં ગાયો પાઈ નાખીએ. તો પ્રકાશને તો ઘેર આવી ગયા છે. ચાલ લઈને પ્રકાશ નાવાનો તો ટાઈમ નહીં
ના હું નહીં, હું તો આમ આમ જાઉં. તો વળી હું તો કાંઈ દુકાન તો છે ને મંડપનું ટ્રેક્ટર આવી ગયું છે. શેમાં બાંધવાનું છે મંડપ પ્રકાશ? પેલા ખેતરમાં. તો ચલો આપણે ટ્રેક્ટરવાળાને કહીએ એટલે સીધો ચો લઈને આવી જાય. તો કાંઈ દુકાન તો મંડપવાળા આવી ગયા છે. તો મંડપનો પેલી એવું કહેવાય પાઇપો જુદી કરે છે. ઓયકણ બધે હતા બરાબર 100 ફાળ અને એક ઘર આગળ. તો ચલો આવું પ્રકાશ જાય છે. તો પ્રકાશ ઉપડે છે આવું 27 ના. શું ચેક કરો? દાળ કમ્પ્લીટ છે. હું ગપ્પા મારા નવી પેટી પેક છે. જો ગાઈ જાતો જુઠ્ઠું બોલો તો દાળ તો રેડી છે. લે તને 27 ના દે તું પપ્પાને 27 ના ફોન કરજે જઈને બરોબર. હા લેતા કે એટલે આપણો આવી ગયા તો 27 ના. આપણે તો હેર કટિંગ કરવા માટે આવી ગયા તો હેર કટિંગ કરી દીધું હતું આ સલૂનમાં, રાજસ્થાન હેર સલૂન. તો ચલો ગાઈસ જઈએ ફટાફટ ઘેર. તો ગાઈસ આપણે તો ઠંડુ લેવા માટે આવી ગયા હતા. બાર કપાઈ અને સીધા આવી ગઈએ છીએ ઘેર. ઠંડી બોટલ લઈ લીધી છે પીવા માટે. આપણે તો ઘેર આવી ગયા છીએ અને આ બાજુ તો ઘેર તો મંડપ બધી દીધો છે. જો એક ઘર આગળ બધી દીધો છે આ બાજુ અને જમણવાળા માટે પેલી બાજુમાં ખેતરમાં બધ્યો છે. મેશું મેશું અરે તો ગાઈસ આ બાજુ તો મમ્મી અને સંગીતા ભાભી 2 જણો દહીંનું કરે છે. જઈને આવી ગયો તો કરીએ છે પૂરીઓ કરવા. પૂરીઓ કરવા? દાણ પૂરીઓ નહીં કરવાની, પૂરીઓ તો કરવી જ પડશે. કરીએ છે. અને શું કહેવાય કેટલા વાગે આવ્યો તો? આ મડા પેલી બસમાં આયા બારની. મારે તો બાલ કપાવવામાં મોડું થઈ ગયું એટલે શું થાય છે તને? હા બસ કુલ લઈને બસ મસાડવાનું ઉતરવાનું હાલનો વજન લાગ્યો વાવડી ઉતર્યો કે વળી પેલું કાળો કાકો ને આવતા હતા કીધું બાઈક ઉપર લેતા જજો વળી પાછા બાઈક ઉપર બસ કુવાની. મારા બાલ કપાવર એટલે મોડું થઈ ગયું. તો કઈ આબાસ તો તેજનને તો શેતુડો પાડે શેમ લઈ નાખે બધો. ઓ હળાઈ બરોબર ખંચી નાખ. તો ગાઈઝ આ શેતુડો પાકી ગયો છે બધો ઉપર એટલે જો નેચે તે જગ્યા જ નહીં બરોબર ખંચી નાખ. તો મને હળો મેં લઈને કરે છે. તો ગાઈઝ આ બાજુ તો મંડપ તો બધી દીધો છે. જો જમણવાળા માટે અહીંયા જમણવાળું રાખવાનું છે એટલે જમણવાળા માટે મંડપ બધી દીધો છે. 6 ફાળ તો અહીંયા બધ્યા છે. તો ગાઈસ 6 ફાળ અહીંયા જમણવાળા માટે બધ્યા છે. જો આટલામાં જમણવાળું થઈ જાય એકદમ ખુલ્લા વાતાવરણમાં. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. આપણે તો ખાવાનું બાકી છે. આપણે તો કોઈ નાસ્તો હજી કર્યો નહીં. ખાઈ લીધું તારે બધા? લેડો તાન આપણે તો ખાઈ લઈએ. હોય તો ભૂખ લાગી ફટાફટ અને ફટાફટ નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈએ. તો ગાઈસ બાલ છેવા લાગે છે, છેવા કટિંગ થયા છે તો કોમેન્ટમાં કહેજો. જો આવા કપાયા છે. હું તો આપણે તો કોઈક નવી યુનિક દર વખત કપાઈએ છીએ એટલે છેવા લાગે છે કોમેન્ટ કરજો ગાઈસ. તો ગાઈસ ખાવા માટે તો બેસી જાય છીએ. બટાકાનું શાક, ઘઉંની રોટલી, ઠંડુ ચીલ્ડ પાણી અને થોડીક છાશ. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. બધાએ તો ખાઈ લીધું છે, મારે એકલાને બાકી છે તે આપણે એવું ખાઈ લઈએ. તો ગાઈસ આ બાસ તો મમ્મીને લાવ્યો છે ટેટી શક્કર ટેટી. કીધા તો શક્કર ટેટી લાવો લઈ લ્યો હડો. ઘણા દડાઈ ને આવું નાળામાં તો શરૂઆત થઈ ગઈ. તો મેશું તો જો મેશું તો જો લોટો ફેંકી મારા. લ્યો ભાઈ તારા ખાવી તો શક્કર ટેટી? અરે શક્કર ટેટી, આ શક્કર ટેટી તા. તો ચલો ગાઈસ મસ્ત ઠંડી થઈ ગઈ હવે. તો ચલો ગાઈસ ખાઈએ શક્કર ટેટી. તો ગાઈસ ચલો ખાઈ લઈએ શક્કર ટેટી. આમ તો ગળી છે ને હજી ઠંડી થી હોત ને તો મસ્ત ભાવત. તો ચલો ગાઈસ ખાઈ જાય તો શક્કર ટેટી.
આ બાદ તું તો મમ્મીને સગાવું શક્કર ટેટી અડધો ભાગ તો ઉડાડી મેલ્યો છે, ખાલી અડધો જ મેલ્યો છે મારા આવતા આવતા. હેળા હેળ ડૂસાવું છું શક્કર ટેટી આપણે સગાવતા ને ફટોફટ. આપણે તો જઈએ છીએ પોણી કાઢવા માટે, કારણ કે પોણી થઈ રહ્યું છે એટલે કાઢવા માટે જઈએ છીએ કૂવા ઉપર. અને આ બસ તો બા અને કોંતામાં બે શું જઈએ લોકા સાર જઈએ વાવડી. તો ચલો ગાઈઝ આપણે તો જઈએ પોણી કાઢવા. તો ગાઈઝ આપણે તો આવીએ છીએ પોણી કાઢવા માટે. આ બસ તો ચાલુ છે લાઈટ તો ગાઈઝ પોણી કાઢવાનું છે. અને આવા તો મોટર ચાલુ છે ખેતરમાં. તો ચલો આપણે પોણી કાઢીએ. પહેલાં પાઇપ સીધી કરવી પડશે. ગાઈઝ પોણી તો ચાલુ કરી દીધું છે, પણ બહુ કાઠું કામ છે. જો ટેકો લઈને ઊભો રહ્યો છું, આખો ઉપર ચડી ગયો છું અને પૂરેપૂરો પાઇપનો ટેકો લઈને ઊભો રહ્યો છું. તાણે ગાઈઝ પોણી નીકળે છે ઘેર. જો તો ગાઈઝ ઘેર તો પોણી ભરે છે, એ તો ભરી રહ્યો કે ના ભરી રહ્યો. તો ગાઈઝ મમ્મીને તો પોણી ભરે છે. તો ઘેરે એ તો એ ભર્યું પોણી. મને લાગે છે હજી પારાય એવું નહીં લાગતું. બંધ કરો. આપણે ઉતરીએ એટલે જો ખાલી એ નીકળી ગયું હો. તો જો આટલા વજનથી છે ને ગાઈસ દબી રહ્યું હતું. તો ચલો આપણે કરી દઈએ બંધ મોટર, ઓયથી કરી દઈએ લોક. તો ચલો નહીં જોઈને હું ફ્રેશ થઈ ગઈએ, મસ્ત ઠંડા પાણી નહીં નાખીએ. તો ગાઈસ આ વાળો તો ભરી દીધો છે અને આ તો બે જણો પાણી લઈને જઈશ. તો ગાઈસ પાણી તો ભરી દીધું છે. ચલો આપણે આવું નાવાનું બાકી છે તે નહીં લઈએ ગાઈસ. ચલો તો ગાઈસ આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ જાય છીએ ખરા બપોરે. હા અને આ બાસ તો દાળ તપી જઈ છે નહીં પોણી ના કે પોણી ના તો સવારે પણ આમ લાંબા જ પડશે કે નહીં વાંધો નહીં. પોણીનો તો જોઉં છું ને કે કહી દઉં છું તે ગાડા તો ગાડીએ મૂકી જાય. પણ શું છે આ તો એને બધું પોકાડવાનું હોય છે એટલે. તો ગાઈસ દાળ તો તપી જઈ છે, હવે દળાવા જવાની તૈયારીમાં છે નહીં. ફટાફટ દળવી પડશે કે એટલે જ ને. તો ચલો ગાઈસ દાળ દળાવવાની છે. અને આ બાજુ તો પંતામાં રહીમાં અને તેજલ 3 જણો દહીનું કરું છું. આ બાદ પપ્પા બેઠ્યા છે. તો ગાઈસ આપણે તો જઈએ છીએ ગોમમાં દાળ દળવા માટે. તો હું અને પપ્પા 2 જણા જઈએ છીએ ગોમમાં દાળ દળવા માટે. આવી રહ્યા એમાં લોટ પાછો હા આવી રહ્યા ને આવી રહ્યો. તો ચલો ગાઈસ જઈએ ગોમમાં. તો ગાઈસ પ્રકાશને તો આવી ગયા છે બધું લઈને. શું લેવા ગયા હતા પ્રકાશ? આ તો બધું દળાવા ગયા હતા. પેલો લોટ હાનો હાનો લોટ મોહન થાળનો લોટ, પેલી ચણાની દાળ અને બધું લેતા હોય. બટાકો ને બધું લેવા. ટોમેટો શાકભાજી બધું આવી. રીંગણ હવારલા બનાવજો ખાલી. કુનાથી કીધું વટોણા ને બધું લાવી દીધું. વટોણા ને બદલાવી દીધું. તો ગાઈસ કારીગરે આવી ગયા છે. રસોઈયા પેલો લેતા હેડો ફટાફટ લેતા. તો પેલો ઓય પેલા લાવી દી હેડો જવા દે. અરે મેં મૂકી દે. તો ગાઈસ અકંડ આજ તો મમ્મીને તો વહેલા ગાય દોવા માટે બેસી ગયો. એ તો 5 વાગ્યા નહીં ને મમ્મી 5 વાગ્યા નહીં મમ્મીને ગાય દોવા માટે બેસી ગયો, કારણ કે મોહનથાળ બનાવવાનું એટલા માટે દૂધની જરૂર છે. શું કરવું છે ગોળી? તો ચલો અકંડ તો પ્રકાશ અને એક પ્રકાશનો ફ્રેન્ડ 2 જણા જોઈ રહ્યા છે. તપેલો પટી ગયું પ્રકાશ? તપેલો શું પટી ગયું? પેલું કઢાઈ સાફ. મોહનથાળ તો અમે બનાવીશું. આ શિયા બાલ કપાયા છે. આ બાલ શિયા કપાયા હા માર્કો. આ તો માર્કા 2 જેવા લાગે છે. પથ્થરો મેલો એવો હોય. તો ચલો પ્રકાશને તપેલો તો આપણે જે ચૂલો ગોળવાનો છે. મંડપ બંડપ બધાઈ ગયો છે કમ્પ્લીટ. જો કોઈ બધે છે તો ઘેર બધું છે. પુલા પાન છે
ખુમસા લાવીએ. હાબુ પેલો પડે પાળી પર. તો એકડ તો પ્રકાશને તો શું લાગોડ્યું છે નહીં પ્રકાશ? સુલા તો ગુડ્ડી છે પણ આજ તો ઉનાળો એવો આવી ગયો છે. તે ઉનાળો તો આવે છે આજે નહીં હાય ઉનાળો તો વરસથી આવે જ છે. પણ આ તો તો કઈ પ્રકાશને તો જોયે તાપ લાગે છે તો જો તાપ થઈ ગયો. તો એકણ શું લાગોડ્યું છે અને એકણ મોહનથાળ માટે બધું રેડી થઈ ગયું છે. કોમગીરી થાય છે બધી એકણ ચાલુ થઈ ગયું છે. તો પપ્પાને તો બેસી ગયા છે વટોણા ફોલવા માટે અત્યારે છે કોમ ચાલુ છે પણ અત્યારે હજી ચાલુ કરો બરોબર. જમવાનું છે એટલે તો ચાલુ છે કોમ બરોબર છે ચાલુ રાખો. તો કઈ દુકાન ચાલુ થઈ ગયો છે મોહનથાળ બનાવવાનું. આ સાઈડ મોહનથાળ બનાવશું અને આ સાઈડ ખોટની ચાસણી કઈ આવી જાય ને શેઠ ઊંચી. તો પ્રકાશ તો ગાઈ ખુમસા તો હોય છે કારણ કે ખુમસામાં મોહનથાળ નાખવાનો છે એટલે કે મોહનથાળ અંદર ભરવાનું છે મોહનથાળ પાડવાનું છે. હા એટલે મોહનથાળ પાડવાનું છે અંદર એટલે પ્રકાશ ખુમસા સાફ મસ્ત સાફ કરી નાખ્યો. માટી બાટી રહી ના થઈ પાવડર નાખજી મમ્મી. મમ્મી એ મમ્મી પાવડર નાખજી આ ખુમસામાં. તો ચલો આપણે જઈએ આવું ત્યો પેલી સાઈડ ખોડની ચાસણી ત્યાં તે વાઈટ નાખો તાર શું કરે બે રહ્યો શાંત નહીં ફરવો છે શાંત નહીં ફરવા રહ્યો છે. તો કઈ મોહનથાળ રેડી થઈ ગયો છે ને અખંડ બધા ખુમસા મૂકી દીધા છે અંદર પાડવાનો છે આમાંથી ખુમચોમાં નાખવાનો છે. તો રેડી થઈ ગયો છે તો પપ્પાને તો બધા બેઠા. તો કઈ તેજલ ભાભી તો બેસી ગયો છે કપડો ધોવા માટે અને અંધારું ગોટ થવા આવી ગયું છે મોડા મોડા થઈ. તો એક બાજુ મોહનથાળ બને છે એક બાજુ કપડો ધોવે છે એક બાજુ મેસી વહે જઈ છે ને મેસી ઊંઘતી નહીં ને. તો ગાઈસ મોહનથાળ તો પાડી દીધો છે. તો જો ખુમસોમાં કાઢી દીધો છે અને મોમો આયા છે મદદ કરવા માટે. એકદમ પ્લેન નહીં આ તો હજી પીસ પાડવાના છે. સારો બન્યો છે સવારે ખાલી ટેસ્ટ કરશે તો ખબર પડે કે કેવો બને છે. તો ચલો ગાઈસ મોહનથાળ તો પડી ગયો છે. તો ગાઈસ સારો બન્યો છે આ મહારાજની બનાવે ઈવાય બનાવે છે મોહનથાળ. તો ગાઈસ આ બાસ તો લોટ બોધાય છે ગવાની રોટલી. આજ તો ગવાની રોટલી બનશે. અને ગાઈસ આ બાસ તો મેસ્યુ અને તે જલ્દીમાં બેઠો છે. મેસ્યુ એ મેસ્યુ અને શાક બનાવ્યું. તો ગાઈસ આજ તો મોટા ચૂલામાં છે ને દાળ મૂકી દીધી છે બફાવા અને એવી મસ્ત બફા હે ને તો જો આવડા મોટા ચૂલામાં આજ તો હા ના દાળ તો બફાઈ જાય મસ્ત. આ ના હારે છે ને એમ નહીં દેતવા નહીં હારે છે ને મસ્ત ભઠ્ઠામાં બફાઈ જાય ને એટલે મસ્ત થયો ભાઈ. હા સ્વાદ આજ તો મસ્ત આવશે કારણ કે ચલો ગાઈસ ખાવાનું તો બને છે અને પપ્પા અને મમ્મીને તો આવા જ બેઠો છે. બસ તો કતરાળો પાવ મોહનથાળનો પીસ. કશું ના આવતો ના મૂકી જઈશ તો કઈ આબાસ તો પપ્પા અને ફોને ખાવા બેસી ગયા છે. તો ચલો ખાઈ લઈએ આપણે તો બસ ખાઈએ થોડી વાર રહી કારણ કે રાકેશ ને શેતાજીને આવી વખત. તો કઈ આબાસ તો પથારી પોથરાય છે તો આ તો પથારીઓ પોથરાઈ હતી અને ખાવાનું બાકી છે કે પેલા આવે એટલે ખાઈએ બધો બસ શાંતિથી. તો કઈ આબાસ તો ખાવાનું બાકી છે ને પથારીઓ પોથરાઈ. તો ગાઈઝ આવાજ તો મમ્મી તો ખાવા બેસી જઈ છે ઘઉંની રોટલી અને આપણે કાઢી દીધી છે દાળ. એક પીવા માટે અને એક ખાવા માટે મારતો બે અલગ અલગ અને છાસ. અને આ બાજુ બા ખાવા માટે બેસી ગયો છે આ બાજુ ઘરે ખાવા માટે બેસી ગયો છે અને ચીકરને તો બાર જ તો વાહન ખખડાવું
હું શાનનો બૂમ પાડું પણ જો ઊભો થઈ તો આરામ ખાય છે આ તો રાગ આ તો મોડું થયું સાંજે થયું વળી તો ગાઈસ ચલો આપણે તો ખાઈ લઈએ હું આ તો બધા જેમ જેમ ભૂખ લાગે છે ને એમ ખાવા આવું એટલે આપણે તો 9:30 થઈ ગયા છે ગાઈસ ખાવું જરૂરી છે તો ખાઈ લઈએ પહેલા